દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિદ્ધા। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે મતદાન ગણતરી છે, સૌ કોઈની નજર આજના આ મતદાન ગણતરી પર છે। અને આજે જે રીતના વાત કરીએ તો તમામ જે ઉમેદવારો છે તે અહીંયા મતદાન મથક પર તેઓ પહોંચી આવ્યા છે અને અત્યારે મતગણતરી છે તે શરૂ થઈ ગઈ છે। બેલેટ પેપરથી અત્યારે મતગણતરી થઈ રહી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો વોર્ડ નંબર 13 અને 16 માં કોંગ્રેસ આગળ ચાલી રહી છે। આપણી સાથે વોર્ડ 12 ના ઉમેદવાર છે રાકેશ ઠાકોર, તેઓ પણ અહીંયા પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું। જે રાકેશભાઈ, આજે મતગણતરી છે, કેટલી આશા છે? વોર્ડ નંબર 12 ની પ્રજાનો આ વખતે નજારો અલગ જ રહેશે। જો એ વિચાર્યું નહીં એવું રિઝલ્ટ આપવાનું છે વોર્ડ 12 ની જનતા, કેમ કે અમને ભરોસો છે એમની પર। આ વખતે પરિવર્તન નક્કી જ છે વોર્ડ 12 માં। જી, આ કેવું રહ્યું? અંદર માહોલ કેવો છે? તમે અંદર જોઈને કેટલું આગળ ચાલે છે અત્યારે? હજુ મતગણતરી શરૂઆત થઈ છે એટલે હજુ કાઉન્ટિંગ ચાલુ છે, એટલે કઈ કોંગ્રેસ કોંગ્રેસ આગળ એમ કહેવાય, ભાજપ આગળ, પણ આ વખતે વોર્ડ 12 અને વડોદરામાં કઈ બદલાવ તો જરૂર આવવાનો છે। જનતાનો પ્રતિસાદ કેવો મળી રહ્યો? ખૂબ સરસ રહ્યો, કેમ કે સમસ્યાઓથી ભરમાર હતી વોર્ડ 12। ભૂવા, ખાડા ટેકરા, ગંદુ પાણી, કોઈ વસ્તુ બાકી જ નથી રાખી। આ લોકો શુદ્ધ હવા પણ નથી આપી શક્યા, અને એટલે લોકોને આર્થિક શારીરિક ઘણું નુકસાન વેઠવું પડ્યું। એનો જવાબ 26 તારીખે જનતાએ આપી દીધો છે। અત્યારે બેલેટ પેપરથી મતગણતરી ચાલી રહી છે। વોર્ડ 13 અને 16 આગળ ચાલી રહ્યું છે કોંગ્રેસ। હા, એ તો આગળ ચાલી રહ્યા છે। બીજા વોર્ડોમાં બી જવાબ મળશે, એમાં બી કોંગ્રેસ આગળ નીકળશે। જી બેન, આજે ખરાખરીનો જંગ છે। મતદારો આજે કોના પર પ્રેમ વરસાવશે, શું લાગે છે? ચોક્કસથી ઓલરેડી પહેલાથી જ અમારા પર પ્રેમ વરસાવ્યો છે અને આગળ પણ અમારા પર જ પ્રેમ વરસાવશે। જનતાના જે પણ આશીર્વાદ હશે એ શિરોમાન્ય રહેશે અને અમે પ્રગતિના પંથે કામ કરીશું। જી ચોક્કસથી આપણી સાથે અન્ય પણ ઉમેદવાર છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજની કેટલી આશા છે આપને? 100% જે રીતે અમે જ્યારે સ્થાનિક લોકોને મળ્યા છે ત્યારે એ લોકોના પ્રોબ્લેમો જાણ્યા છે અને કામો થયા નથી, અને એમનો પ્રતિસાદ અમારા પ્રત્યે સારો હતો, અમને આવકાર મળ્યો હતો અને આજે પણ એ રીતનો જ આવકાર મળશે અને અમે જીત સાથે બહાર નીકળીશું। જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના રાકેશભાઈ છે આપણે તેમની સાથે વાત કરીશું। જો રાકેશભાઈ, આપની જીત થાય તો કેટલો એ આખું પ્લાનિંગ કેવું રીતના છે તમારું? સીધી વાત, કોઈ જાતની મગજમારી નહીં, કામ પર નીકળી જવાનું સવારથી। વોર્ડ 12 ને વડોદરાનો પહેલા નંબરનો વોર્ડ બનાવીશું, જે બધી રીતે સુખી સંપન્ન હશે। જી જી, કેવું વોટિંગ કેવું રહ્યું તમારા? વોટિંગ ખૂબ સરસ રહ્યું। અમારા જે વિસ્તાર હતા ત્યાંથી અમને ફૂલ બલ્કના વોટ મળ્યા છે, અને આ વખતે અમારી મહેનત બી હતી અને પ્રજાનો અમને સાથ હતો। જી જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા કોંગ્રેસના ઉમેદવાર રાકેશ ઠાકોર અને તેમની ટીમ આપણી સાથે અહીંયા। કોઈ એન્કર અમારા બિરેન છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। જે બિરેન, બેલેટ પેપરથી અત્યારે મતગણતરી શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસની પાર્ટી પણ ક્યાંક વોર્ડ 13 અને 16 માં આગળ ચાલી રહી છે। રવિભાઈ, જી ચોક્કસથી વાત કરીએ તો આ વખતે પ્રજા પુનરાવર્તન કે પરિવર્તન કોના સિરે તાશ પહેરાવે છે જોવાનું રહ્યું, કારણ કે અલગ અલગ રીતે લોકો ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નોથી થાક્યા હતા, હાર્યા હતા, અને જેને લઈને જ આ વખતે પરિવર્તન લાવે તેવી એક સંભાવનાઓ જોવા મળી રહી છે। 1919 વોર્ડની 76 બેઠકો પર રસાકસીનો માહોલ છે। આજે વહેલી સવારથી જ મત ગણતરી કેન્દ્ર એટલે કે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી પોલિટેકનિક ખાતે અલગ અલગ વોર્ડના ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓ સાથે, પોતાના ચૂંટણી એજન્ટ સાથે આવી રહ્યા છે। લોકો આ વખત ઈચ્છી રહ્યા છે કે શહેરનો વિકાસ સાચા અર્થમાં થવો જોઈએ। લોકો આ વખત ઈચ્છી રહ્યા છે કે અત્યાર સુધી ચર્ચાઓ થઈ, મોટી મોટી અવાજે વાતો થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે શહેરનો વિકાસ જોવો છે। શહેરનો વિકાસ સાચા અર્થમાં કોણ કરે છે તે અંતર્ગત હવે આ જોવું રહ્યું, કારણ કે અલગ અલગ વોર્ડમાં અત્યારે બેલેટથી જે ગણતરીઓ ચાલી રહી છે તેની અંદર વોર્ડ નંબર 13 ની વાત કરીએ, વોર્ડ નંબર 6 ની વાત કરીએ, વોર્ડ નંબર 15 ની વાત કરીએ, 16 ની વાત કરીએ, ત્યાં કોંગ્રેસ આગળ બતાવી રહી છે। બે સીટથી કોંગ્રેસ આગળ બતાવી રહી છે। ટૂંક જ સમયમાં હવે વડોદરા શહેરનો વિકાસ જે પિક્ચર છે તે ક્લિયર થવા જઈ રહ્યું છે। બિરેનભાઈ, સૌ લોકોની એક નજર ખાસ એવા વોર્ડ પર પણ છે, જે વોર્ડ નંબર 8, 15 એવા વિસ્તાર વિશે શું? પહેલા જ આપણે જણાવ્યું તે પ્રમાણે વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 15, 16, 14 આ તમામ વોર્ડો જે છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવારો પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા હોય તેવા એંધાણ હતા, તેવી લોકચર્ચાઓ હતી। લોકચર્ચાઓ બાદ હવે એ સત્યમાં પરિવર્તન થાય, સત્યમાં આગળ કન્વર્ટ થાય તો નવાઈ પામશો નહીં, કારણ કે લોકો વિશ્વાસ આ વખતે જે પ્રમાણે અલગ અલગ રીતે લોકો સમસ્યાઓથી હેરાન થયા હતા, લોકોની ક્યાંક ને ક્યાંક બૂમો ઉઠી હતી, તેને લઈને જો બદલાવ આવે, પરિવર્તન થાય તો નવાઈ પામવા જેવી વાત નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતે છે તેવા પણ એંધાણ છે, અને બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બેસે છે તેવી પણ વાતો વહેતી, અને અત્યારે જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યા છે તેનાથી પુરવાર થઈ રહ્યું છે। જી જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના ઉમેદવારોનું જે ભાવિ છે તે અત્યારે અંદર સીલ છે તે ખુલી ચુક્યા છે। બેલેટ પેપરનું જે મતદાન થયું હતું તે અત્યારે મતગણતરી શરૂ થઈ ગઈ છે, અને અત્યારે જે રીતના આપણે કોંગ્રેસ પાર્ટી સાથે વાત કરી, તેઓ પણ ક્યાંક ને ક્યાંક જીતની આશા છે તે તેઓ વ્યક્ત કરી રહ્યા છે। અહીંયા જે રીતના પોલીસ પ્રશાસનની પણ સુંદર કામગીરી છે તે અહીંયા જોવા મળી રહી છે। ઠેર ઠેર પોલીસ ચેકપોસ્ટ અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને બંદોબસ્ત પણ
તમામ પ્રકારની વ્યવસ્થા અત્યારે અહીંયા કરવામાં આવી છે. હાલ જે રીતના મતગણતરી છે તે શરૂ થઈ ગઈ છે અને જે ઉમેદવારોનું ભાવિ આજે મતદારો જે કોના પર પ્રેમ વરસાવે છે, કોને આ કોર્પોરેશનમાં જે કામ કરે, કેવા વડોદરા શહેરને વિકસિત બનાવે તેવા ઉમેદવારને આજે તાજ પહેરાવશે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.